મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 4 પુનરાવર્તન 5 ગુણના પ્રશ્નો. ટૂંક લખો. રાણીની વાવ. રાણીની વાવ ભીમદેવ પ્રથમ સોલંકીના રાણી ઉદયમતી એ ભીમદેવ પ્રથમ સોલંકીની પત્ની ઉદયમતી સોલંકીએ પાટણ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી. ભીમદેવ પ્રથમ સોલંકીની પત્ની ઉદયમતી સોલંકીએ પાટણ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી, જે રાણીની વાવના નામે વિશ્વ પ્રસિદ્ધ છે. રાણીની વાવ શિલ્પ સ્થાપત્યનો અજોડ નમૂનો છે. 7 માળની રાણીની વાવ એક અજાયબી સમાન છે. રાણીની વાવના 7 માળના દરેક પથ્થર ઉપર બારીક અને સુંદર નકશીકામ થયેલું છે. રાણીની વાવના 7 ઝરૂખા છે. રાણીની વાવના દરેક ઝરૂખામાં વિષ્ણુ ભગવાન બિરાજમાન થયેલા જોઈ શકાય છે. રાણીની વાવમાં ભગવાન દશાવતારની સુંદર મૂર્તિ છે. આ ઉપરાંત અનેક દેવીઓ, અપ્સરાઓ અને સામાજિક જીવનના દ્રશ્યોને પથ્થરો પર કંડારવામાં આવેલ છે. ખરેખર રાણીની વાવ એ પથ્થરમાં કંડારેલું માનવ સૌંદર્યનું મહાકાવ્ય છે. ઈસવીસન 2014માં યુનેસ્કો એ રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ નો દરજ્જો આપ્યો છે. આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. બીજો પ્રશ્ન આપણે જોઈ લઈએ. રુદ્ર મહાલય. ટૂંકમાં લખો રુદ્ર મહાલય. રુદ્ર મહાલય. રુદ્ર મહાલય ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં સરસ્વતી નદી કિનારે સિદ્ધપુર શહેરમાં આવેલો છે. આજે તે ભગ્ન અવસ્થામાં જોવા મળે છે, પરંતુ એક સમયે તે ગુજરાતનું ભવ્ય, વિશાળ અને અનુપમ સ્થાપત્ય હતું. પાટણના સોલંકી રાજા જયસિંહે રુદ્રમહાલય બંધાવ્યો હતો. ખરેખર સોલંકી રાજા મૂળરાજ પ્રથમે રુદ્રમહાલય બાંધવાની શરૂઆત કરી અને સિદ્ધરાજ જયસિંહ સોલંકીએ તેને પૂર્ણ કરાવ્યો હતો. સિદ્ધરાજ જયસિંહ સોલંકી પોતે હિન્દુ ધર્મના શિવપંથી હોવાથી તેણે આ મહાલયનું નામ રુદ્ર સાથે જોડ્યું હતું. કેટલાક ઇતિહાસકારોના મતે રુદ્ર મહાલય ઝરૂખા સાથે 7 માળનો હોવો જોઈએ. જોકે હાલમાં રુદ્ર મહાલય માત્ર 1 માળનો જ જોવા મળે છે. રુદ્રમાલાના સ્તંભો, ઝરૂખા, મનોહર શિલ્પબદ્ધ તોરણો. રુદ્રમાલાના સ્તંભો, ઝરૂખા, મનોહર શિલ્પબદ્ધ તોરણો વગેરે તેની સમૃદ્ધ સ્થાપત્યની ઝાંખી કરાવે છે. આ પ્રશ્ન પણ અહીંયા પૂર્ણ થાય છે. એનો પછીનો પ્રશ્ન આપણે જોઈ લઈએ. મુગલ યુગની સ્થાપત્ય કલાનું નામ આપો. તો મુગલ યુગની સ્થાપત્ય કલાના નામ આપો. મુગલ કાલીન સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂનારૂપ દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો. મુગલ સમ્રાટ અકબરે આગ્રામાં બંધાવેલ વિશાળ કિલ્લો. ફતેપુર સિક્રીમાં અકબરે બંધાવેલ બુલંદ દરવાજો, બિલબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, જામે મસ્જિદ વગેરે મુખ્ય છે. શેરશાહનો સાસારામનો મકબરો મુગલ સ્થાપત્ય કલાના સરોજ શિખરરૂપ. શાહજહાએ આગ્રામાં યમુના નદીના કિનારે બંધાવેલ તાજમહલ. શાહજહાએ દિલ્હીમાં બંધાવેલ સુપ્રસિદ્ધ લાલ કિલ્લો. આ કિલ્લામાં શાહજહાએ દિવાન એ આમ, દિવાન એ ખાસ અને રંગમહાલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. આ પ્રશ્ન પણ અહીંયા પૂર્ણ થાય છે. ટૂંકમાં લખો મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણાના મોઢેરા ખાતે આવેલું છે. મોઢેરા સૂર્ય મંદિર ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકીના પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. મોઢેરા સૂર્ય મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે. મોઢેરા સૂર્ય મંદિરમાં વહેલી સવારે સૂર્ય ઉગે
ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશપૂર્તિ ઝળહળી ઉઠતું હતું. પણ હવે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રકટતી હશે. મોઢેરાના સૂર્ય મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. મોઢેરા સૂર્ય મંદિરની બહારના વિશાળ જળકુંડની ચારે દિશાએ નાના નાના કુલ 108 મંદિરો આવેલા છે. તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે. મોઢેરા સૂર્ય મંદિર તેની કલાત્મક સ્થાપત્ય રચના અને શિલ્પ સમૃદ્ધિને કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. આ પ્રશ્ન પણ આપણે અહીંયા પૂર્ણ થાય છે. એટલે કે પ્રકરણ 4 ના આપણે 4 પ્રશ્નો પૂર્ણ થાય છે અને હવે એના પછી આપણે જે ચેપ્ટર આવે છે એના પછી આપણે લઈશું.